કહેવાયું છે, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે ગુરુદેવ, તમે જ અમારું સર્વસ્વ છો. આવો સર્વસ્વ એવા ગુરુના અપાર સામર્થ્યને જાણીએ પૂજ્ય યોગાનંદ સ્વામીના પ્રવચન દ્વારા, અને ત્યારબાદ એ સમર્થ ગુરુહરિના આશીર્વચનોને સાક્ષાત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુવર્ણ જયંતિ મહોત્સવની જય. આપણે ઇતિહાસ સામૂહિક ડોક્યુ કરીએ તો ખ્યાલ આવે કે આ પૃથ્વી જ્યારથી થઈ આજ માંડીને હજારો ધર્મો થઈ ગયા છે, અને હજારો ધર્મ થઈ ગયા છે અને હજારો ધર્મ નષ્ટ પણ થયા છે. પણ હિન્દુ ધર્મ એવો ને એવો અકબંધ રહ્યો છે. એનું મુખ્ય કારણ છે ગુરુ શિષ્ય પરંપરા. ગુરુ શિષ્ય પરંપરા એટલે માત્ર આધ્યાત્મિક ગુરુની વાત નથી, પણ વિદ્યા ગુરુ હોય કે આપણા ઘરમાં જે આદિગુરુ માતા અને પિતા ગણાતા હોય, આ પરંપરા આપણે રાખેલી છે ને, કે જે અનુભવી હોય એ બિન અનુભવીની કોઈક શિક્ષા કરતા જાય, અનુભવનું જ્ઞાન આપતા જાય. આપણે ભારત દેશથી અહીં અમેરિકા આવ્યા, આપણે આપણા અનુભવ લઈને આવ્યા છે. હવે આપણે જે કંઈ સ્કૂલમાં ભણ્યા હોય એ સ્કૂલ કેવી હોય અને એ ડિગ્રીના આ દેશમાં કેટલી કિંમત છે તે આપણે જાણ્યા. હવે આપણા સંતાનો આ દેશમાં જન્મેલા હોય અને અહીંની સારી શાળામાં વિશ્વવિદ્યાલયમાં ભણ્યા હોય, તો આમ જો તો એ ભણે, સ્નાતક થાય અને એનો પહેલો પગાર બહુ મોટો હોય છે. ઘણીવાર આપણે આખી જિંદગીની મહેનત ભેગી કરીએ અને જેટલું કમાયા ના હોય એટલું આપણા છોકરા પહેલે દિવસથી એની કમાણી હોય. એટલે ઘણીવાર સંતાનને કેફ બહુ ચડે. એક તો યુવા અવસ્થા હોય, વિદ્યા હોય અને ધનરાશિ હવે વધતો હોય, તો લાગે કે હવે અમે આગળ આવી ગયા, માતા પિતાના કરતાં પણ અમે આગળ આવી ગયા. પણ એક વસ્તુ સમજવાની છે, અત્યારે જેમ કેરીની ઋતુ છે ને, તો કેરીનું દ્રષ્ટાંત લઈએ, એમાંથી સમજીએ. આપણી પાસે ધારો કે કાચી કેરી હોય અને મારા ખાવાની ઉતાવળ છે, તો શું કરવું? પસ્તીમાં વીંટળી નાખો. અને મારા ખરેખર બહુ ઉતાવળ હોય ને તો પસ્તીમાં તો વીંટળી નાખે, ઉપરથી થોડીક રાખ અંદર નાખે, તો પોતાના ગરમીથી વધારે વહેલી પકવી જાય. એ એક રીત છે કેરીને પકાવવા માટે. બીજી એક રીત છે કે શાખા ઉપર મૂકી રાખે અને સમય પસાર થતા લૂ, ઠંડી, વરસાદ બધું સહન કરતા કરતા શાખા ઉપર એક કેરી એ પાકે છે. બંને કેરી બહારથી પાકી લાગે પણ બંનેના મીઠાશમાં ફેર છે. એમ યુવાન હોય, ઘણું બધું સારું ભણે, વિદ્યા છે, પણ એનું મન કેવું છે કે ખાલી પુસ્તકથી આવૃત કરેલું છે, એવી રીતે પકાવ્યું છે. અને ઉપરથી ક્યારેક ક્યારેક તો રાખે નાખી દે અંદર. એ શું હોય એ જાણે. But there is no alternative to the experience of years. વર્ષો ખાલી કોઈ એક પણ ક્ષેત્રમાં તમે કાઢો અને એમાંથી જે અનુભવ સિદ્ધ જ્ઞાન થાય છે ને, એનો કોઈ પર્યાય નથી. જેમ પુસ્તક વાંચીને કોઈ ઘોડે ના ચડી શકે, એમ પુસ્તક વાંચીને કોઈ ધંધો ના કરી શકે, એમ પુસ્તક વાંચીને પણ ગુરુ ના થઈ શકે. એમાં ગુરુ શિષ્ય પરંપરા રહી છે ને, એટલે આપણો હિન્દુ ધર્મ એવો ને એવો રહ્યો છે. માતા પિતા એના બાળકનો ઉછેર કરે, એના અનુભવનું જ્ઞાન આપતા જાય. આપણા કરતાં આપણા વિદ્યા ગુરુ મોટા છે, એક ક્ષેત્રમાં અનુભવી છે, એ આપણને એનો વિદ્યાનો અનુભવ કરાવે. પણ મોટા મોટા ગુરુ આપણા અધ્યાત્મ ગુરુ હોય છે, જેના માટે આ શ્લોક લખેલો છે, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આપણા ગુરુ પ્રમુખ સ્વામી, આપણા ગુરુ મહંત સ્વામી આપણા માટે સર્વસ્વ છે, બધું એ જ આપે છે. ઉપનિષદમાં એક મંત્ર આવે છે, મુંડક ઉપનિષદનો સંવાદ છે, કે શૌનક નામના બહુ જ મોટા ધનવાન ગ્રહસ્થ છે, એમના ગુરુ પાસે જઈને વિનંતી કરે છે કે મારા બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવો છે. આ વિનંતી કરી અને તે વખતે ગુરુએ એમને વાત કરી કે જો આ વિદ્યાનો સાક્ષાત્કાર કરવો હોય, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ. પહેલો શબ્દ અગત્યનો
કે તદ વિજ્ઞાનાર્થમ, વિજ્ઞાન શબ્દ એટલે કેવી રીતે વપરાયો છે? બ્રહ્મ વિદ્યાનો વાચક શબ્દ છે. વિજ્ઞાન શબ્દ ક્યાં વપરાયો છે સ્કૂલમાં? સાયન્સ માટે વપરાય. જો વેસ્ટર્ન અને ઈસ્ટર્ન રિલિજનમાં આ બહુ મોટો ફરક પડે છે. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય ધર્મ. પાશ્ચાત્ય ધર્મમાં વિજ્ઞાન કે સાયન્સ અને ધર્મ એનો વિરોધ છે. એટલે જો કોઈ પાશ્ચાત્ય ધર્મવાળા હશે, બહુ મોટા વૈજ્ઞાનિક મોટા ભાગે પ્રાયઃ નાસ્તિક હોય છે. કારણ કે સદીઓ પહેલા, હજારો વર્ષોથી ધર્મ અને વિજ્ઞાનનો વિરોધ જ રહ્યો છે. તો કોઈક વૈજ્ઞાનિક નવું સંશોધન થાય તો ધર્મના વડાઓ એને કાં તો કેદમાં નાખી દે, કાં તો એનું મારી નાખે. એટલે એ દિશામાં આગળ ને આગળ નાસ્તિકવાદમાં જ ઊંડા ઉતર્યા. પણ ભારતમાં એવું નથી. ભારતમાં વિજ્ઞાન અને અધ્યાત્મ બે એક જ રસ્તો છે. એટલે આપણે ભારત દેશમાં જોઈએ તો જેટલા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે, બધા જ મહાન ભક્તો છે. હમણાં ગયા વર્ષે અથવા આ વર્ષે ચંદ્રયાન 2 ચંદ્ર ઉપર પહોંચ્યું અને માત્ર $75 મિલિયન તો યાન પહોંચાડ્યું. હવે $75 મિલિયન તો હોલિવૂડમાં પિક્ચરે ના બને કે યાન ચંદ્ર ઉપર પહોંચાડવાનું છે. આ તો હવે સાક્ષાત યાન પહોંચાડી દીધું. યાન બનાવ્યું, એની પ્રતિકૃતિ તૈયાર કરી, મોડલ, અને મંદિરમાં લઈ ગયા અને હવન કરાવ્યું, એનું પૂજન કરાવ્યું. તો જ્યારે વૈજ્ઞાનિકો ત્યાં મંદિરમાંથી બહાર આવતા હતા વિધિ વિધાન પછી, ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તમે આ બધી વિધિમાં કેમ ગયા? ત્યારે એના મુખ્ય વૈજ્ઞાનિકે વાત કરી કે જો ભગવાન મહાદેવની પાસે આ યાન અમે લઈ ગયા અને એમની પાસે અમે અર્પણ કર્યું છે. શંકર ભગવાન કૃપા કરશે, મહાદેવ કૃપા કરશે, ત્યારે જ આ યાન ચંદ્ર ઉપર સફળતાપૂર્વક પહોંચશે. જેટલી કંઈ સફળતા અમને અમારા ક્ષેત્રમાં મળે છે, ભગવાનની કૃપાથી મળે છે. તો પત્રકાર પણ એટલો હોશિયાર, એમને કીધું કે આ તો દ્વિતીય ચંદ્રયાન છે, પહેલું ચંદ્રયાન તો પહોંચ્યું જ નહોતું. એ પણ તમે હવન તો કરાવેલો, યજ્ઞ કરાવેલો, પૂજન કરાવેલું, પણ એ તો પહોંચ્યું નહોતું. તો પેલા વૈજ્ઞાનિકે વાત કરી કે પહોંચ્યું નહોતું પણ સફળતા તો મળી. કે કેવી રીતે? કારણ કે અમને ખબર પડી કે પહેલા યાનમાં આલ્દી ભૂલો છે, આલ્દી ક્ષતિઓ છે. જો અમારા ચંદ્ર સુધી પહોંચવું હોય તો આલું તમે સુધારશો તો તમે પહોંચી શકશો. તો પહેલામાંથી અમે પણ શીખ્યા, એ સફળતા કહેવાય. ભારત દેશના છેલ્લા કદાચ 30 વર્ષના સૌથી મૂર્ધન્ય વિદ્વાન અને વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામ, આખા જીવન દરમિયાન એમને જુદા જુદા ગુરુ કરેલા અને એમને છેલ્લા મુખ્ય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. એમને કીધું કે હું આખા જીવનકાળ દરમિયાન જુદા જુદા ગુરુના આશ્રય ગયેલો, પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના શરણાગતિ મેં પ્રાપ્ત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને શું આપ્યું? ભગવાનના પરિભ્રમણ કરતા મને મૂકી દીધા. He put me in a God-centric orbit. મને ભગવાનનું સામિપ્યનું સુખ આપી દીધું. તો ભારત દેશમાં વિજ્ઞાન અને બ્રહ્મ વિદ્યા બે એક જ છે. એટલે કોઈ દિવસ આ પાશ્ચાત્ય ધર્મમાં જે કંઈ પ્રશ્ન ઊભા થયા છે, જે કંઈ વિરોધાભાસ દેખાય છે, એ આપણા હિન્દુ ધર્મમાં દેખાતો નથી. એનું મૂળ આ છે. તમે ગમે તેટલા ઊંડામાં ઊંડા, નાનામાં નાની વસ્તુમાં જશો, અણુને તોડીને પરમાણુને તોડીને ફોટોન, પ્રોટોન, ન્યુટ્રોન, બોઝોન, તો અણુના અંતમાં અણિયાન અને સૌથી મોટું જશો અંતરિક્ષ, અવકાશ, નિહાળિકા, બ્રહ્માંડોથી પર, લોક, આ લોક. જેટલું નાનું જશો અણિયાન અને જેટલું મોટું જશો મહત્વ મહિયાન, બંનેના અંતમાં ભગવાન જ મળે છે. આપણા શાસ્ત્રોએ પહેલેથી કહી દીધું છે કે તમે જ્યાં શોધશો તે બધું અહીંયા જ આવશે. હવે ગુરુ શૌનકને કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ, તમારા સાક્ષાત્કાર કરવો છે આ લોકમાં જેટલું કંઈક સિદ્ધ કરવું હોય અને પરલોકમાં જેટલું કંઈક સિદ્ધ કરવું હોય તો તમે ગુરુ પાસે જાઓ. ગુરુ જ પાસે જાઓ, ગુરુમેવ, એટલે ગુરુ જ પાસે જાઓ. પાછા ગુરુના 3 લક્ષણ બતાવ્યા છે. ગુરુના લક્ષણો શું હોય આપણે નક્કી નહીં કરવાનું. બાકી બીજા ગુરુ તો બધા સારા છે, પણ બધા પોતપોતાના ક્ષેત્રમાં સારા હોય. કોઈ યોગાસનના ગુરુ હોય, કોઈ સંગીતના ગુરુ હોય, કોઈ વિદ્યાના ગુરુ હોય. બધા ગુરુ તો સારા જ છે, પણ બ્રહ્મ વિદ્યા માટે આ લોક અને પરલોક બંનેની સિદ્ધિ, એનું ફળ લેવા માટે ગુરુ કેવા હોવા જોઈએ? એક તો શ્રોત્રિયમ, એટલે શાસ્ત્રના સારા અર્થ બધી રીતે જાણતા હોય અને એમના જીવનમાં હોય. ખાલી અર્થ જાણે એવું નહીં. બાકી સંગીત તો મને ખબર છે, સારે ગમ પદ નિસા, સુર તો મને આવડે છે ને, વગાડતા આવડતું નથી. એમ કથા કરે પણ એના જીવનમાં હોવું જોઈએ ને. મહાન સ્વામી મહારાજ એક સરસ વાત કરે છે કે સારંગપુર સિવાય જેટલા સંત તાલીમ કેન્દ્ર છે ને આખા ભારત દેશમાં એક જ તાલીમ આપે છે, પ્રવચન. તમે 1 વર્ષમાં શીખો તો 1 વર્ષ, અને 10 વર્ષ થાય તો 10 વર્ષ, પણ તમે પ્રવચન કરતા થાવ. બાકી જો પ્રવચન કરશો તો પૈસા કમાવશો
અને એના આધારે તો મંડળો ચાલે, એના આધારે તો મઠ અને આશ્રમો ચાલે છે. એક જ તાલીમ છે, નિયમ ધર્મ જીવન, એનું તો કંઈ પૂછવાનું નહીં. બસ તમે કળા શીખો, અને કળાને લઈને કરવાનું શું? કરે કથા કીર્તન કાવ્યા, અરથ એ સારવા, ભલો દેખાડે ભક્તિ ભાવ, પરગર મારવા. ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં સ્વામી સોરઠમાં વિચરણ કરતા હતા, અને એક હરિભક્તે વાત કરી કે સ્વામી તમારી તો અદ્ભુત કથા છે, તો એક કામ કરો, તમે અમારા ગામમાં રોકાવો, રામ રોટી બંધાવો, અને તમારે અહીંયા જ રહેવાનું છે. સ્વામી કીધું કે સાધુ તો ફરતા ભલા, અમે તો વિચરણ ચાલુ રાખીશું. તો પેલા ભાવિક હતા, એમને કીધું કે સ્વામી અમારા ગામમાં તો એક અમે બાવાને રાખ્યા જ છે, અખંડ કથા વાર્તા કરે છે, અને કહે છે કે હું તમને એક દિવસ એવો ભવ્ય ચમત્કાર બતાવીશ ને, એટલે અમે એ ચમત્કારની રાહ જોઈએ છે. સ્વામી કીધું કે અખંડ તમારા ઘરની વચ્ચે જ રહે છે? કે હા, અખંડ અમારા ઘરના ફળિયામાં રોજ કથા વાર્તા કરશે. સ્વામી કીધું કે હા, તમને એક દિવસ ચમત્કાર દેખાડશે ખરો. અને 6 મહિનામાં ફરીને આવ્યા, અને પેલા હરિભક્ત આંખમાં આંસુ સાથે સ્વામી પાસે આવ્યા. સ્વામી કીધું કે શું? સ્વામી મારા ઘરવાળાને લઈને ભાગી ગયા. સ્વામી કે મોટો ચમત્કાર. ભલો દેખાડે ભક્તિ ભાવ, પરગર મારવા. કથાકાર ઉપર બેઠા હોય સ્ટેજ ઉપર, પણ એની નજર જોને ચેલ ચડે આસમાને રે, નજરે તેની નીચી છે. દેખી મારણે મન મારે રે, અન્ય જોવા આંખ મીચી રહે. એનો એક જ હેતુ હોય કે આ લોકો, આ ભક્તવર્ગ, આ લોકોને મનોરંજન કરાવે, અને એમ ચાલતું હોય. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે, પણ પછી આગળ બહુ લાંબુ ના ચાલે. પણ એમના જીવનમાં, એમના આચરણમાં શાસ્ત્રના કહેલા તમામ નિયમ ધર્મ, તમામ લક્ષણો લખેલા હોય, એ બધું એમના જીવનમાં ચરિતાર્થ દેખાય ત્યારે સમજવું કે ગુરુ શ્રોત્રિય કહેવાય. બીજું લક્ષણ બતાવ્યું છે કે ગુરુ સાક્ષાત બ્રહ્મ હોય. આ લક્ષણ છે. આપણા ગુરુ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એ પરંપરામાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં શ્રીજી મહારાજે પંચાળામાં બધા સંતો પરમહંસોને ભેગા કર્યા. પંચાળાની લાલ માટી જોઈ લઈ, અને મહારાજે વિચાર કર્યો કે આપણે તો ઘણા સમયથી આ પરમહંસનો માર્ગ ચલાવ્યો છે, એમાં તો પૂજા પાઠ એ બધું બંધ રાખ્યું છે, અને હૃદયમાં ભગવાનને રાખીને બધી વિધિ વિધાન થતા, એ તો મૂળ બહારના માણસોનો ત્રાસ અને હેરાનગતિ બધું ચાલતી હતી, એને અટકાવવા માટે. પણ મહારાજને વિચાર આવ્યો કે ફરી પૂજા પાઠ તિલક ચાંદલો આ બધું ચાલુ કરાવીએ. એટલે હરિભક્તોને વિનંતી કરી, અને હરિભક્તોને કીધું કે તમે આ પંચાળાની લાલ માટીની થોડી ગોટીઓ બનાવો, મારા એક એક પરમહંસને આપવું છે. તો બધાને રાત્રે આપી, અને મહારાજે આજ્ઞા કરી કે કાલે તમે સવારે તિલક કરીને આવજો. હવે ઘણા વર્ષો પહેલાના તિલક કર્યા હોય, હવે બધી ટેવ છૂટી ગઈ, તો બધા પરમહંસોને ખબર ના પડી કે તિલક કરવું એટલે શું. એટલે મહારાજે આ ગોટી આપી છે પ્રસાદ સમજીને બધા ઓ યા કરી નાખ્યું. આપણે હવે પરમહંસોને ધન્યવાદ છે, કારણ કે મોઢામાં મૂકે તો ખબર તો પડે કે આ તો ચંદન છે. ચંદન કોઈ દિવસ ખાધું છે? કોઈ દિવસ? હું એક વખતે મુંબઈ ગયો હતો ને, અને તે વખતે તેના ભંડારી સ્વામીને બહુ ઉમંગ ઉત્સાહ હતો, અને એમને કહ્યું, મને જ કીધું કે સ્વામી તમે પરદેશથી આવ્યા છો તો મારે તમને એક આઈસ્ક્રીમ ચખાડવો છે. કે ચાલો ખાઈએ. અને આઈસ્ક્રીમ આપ્યો, મને લાગ્યું કે બૂસ્ટ અથવા ચોકલેટનો આઈસ્ક્રીમ હશે, અને મેં મોઢામાં મૂક્યો, મેં તો થૂકી, મેં આ શું છે? કે ચંદનનો આઈસ્ક્રીમ. ચંદનનો આઈસ્ક્રીમ? કે હા સ્વામી, અત્યારે મુંબઈમાં તો શહેરમાં ઘણા લોકો ખાય છે. કે આ લીચડનું ચંદન? કે હા સ્વામી, ચંદનની 2 ગોટીઓ ભાંગીને મેં થોડુંક આમ ખાંડીને બધું મેં મૂકી દીધું, દૂધ અને ખાંડ. મેં કહ્યું આ તું એક તો ચંદન બગાડ્યું અને આઈસ્ક્રીમ બગાડ્યું છે. તમે કાલે સવારે તિલક ચાંદલો કરતા ખાલી એકવાર ચાટી લેજો, ખબર તો પડે કે એ દિવસે મારી દશા શું હતી. પણ એ પણ સાથે ખબર પડશે કે પરમહંસોને કેટલો મહિમા હતો, કે પરમહંસો ખાઈ ગયા કે મહારાજે આપ્યું છે, મોઢામાં મૂકે થૂકી નાખવું જોઈએ, પણ બધાએ કરી નાખ્યું. ધન્ય છે. મહારાજે પૂછ્યું બીજે દિવસે કે શું છે, ક્યાં છે તિલક? કે મહારાજ અમે તો કઈ તિલક બિલક તો કઈ જાણતા નથી, અમે તો ખાઈ ગયા. મહારાજે કીધું કે નહીં, મસ્તક ઉપર તિલક કરવાનું, એના માટે તો આ ચંદન આપ્યું છે. તો પછી બીજે દિવસે બધાએ એવા આડા તિલક કર્યા, ઊભા તિલક કર્યા. મહારાજે જોયું કે આ બધું જાત જાતનું ભાતનું બધું ડેકોરેશનનું કામ મૂકી દીધું છે, શું છે? એટલે મહારાજે કીધું કે આ કેમ? કે મહારાજ અમને કંઈ ખબર નથી પડતી કે આમાં શું કરવું. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીને આગળ બોલાવ્યા, અને એમના કપાળ ઉપર તિલક કર્યું અને ચાંદલો કર્યો. અને સ્વામીએ મહારાજે જાહેરાત કરી કે હું જેવો કોઈ ભગવાન નથી, અને આ જેવો કોઈ સાધુ નથી. ગુણાતીતાનંદ સ્વામી અમારા તિલક છે.
હવે તે વખતે તો ઘણા બધા મોટા મોટા પરમહંસો હતા, ધુરંધર પરમહંસો હતા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ત્યાં બેઠા હતા. કોઈ માર કરતો આવતો હોય અને મુક્તાનંદ સ્વામીના ખાલી દર્શન કરે ને તો એ શાંત થઈ જાય. તો એ મહારાજ મુક્તાનંદ સ્વામીની હાજરીમાં કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા તો હજી પણ તમે ન ગણાવો. એટલે આ દુનિયામાં ઘણા એવા સારા સાધુઓ છે, વીજળી જેવા પુરુષો, ત્યાગવલ્લભ સ્વામી જેવા પુરુષો તો છે જ, કે એમના દર્શન માત્રથી આપણને શાંતિ થાય, કોઠાડી બાપાના દર્શનથી આપણને શાંતિ થાય, તો પણ મહાન સ્વામી જેવા નથી. આ સ્પષ્ટતા આપણને હોય. બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, નિત્યાનંદ સ્વામી બેઠા છે, આ બધા મહાન વિદ્વાન સંતો, કલાકાર સંતો, કાવ્યો લખે, કીર્તનો લખે, શાસ્ત્રોની કથા કરે, અદ્ભુત બધી વાતો બધા થતી હોય, તો પણ સ્વામી કહે છે કે તમે જેટલા વ્યવહાર દક્ષ છો, બધામાં નિપુણ છો, સાધુતાના ગુણો પણ છે, તોય ગુણાતીતાનંદ સ્વામી જેવા નહીં. એટલે આ દુનિયામાં તમને એવા ઘણા પણ મળશે સાધુમાં, આયોજનમાં બહુ આગળ હોય, મોટા ધંધા પાણી પણ ચલાવતા હોય, અબજો ડોલરની પણ કામ ઉદ્યોગ ચલાવતા હોય, ભગું જ પહેર્યું હોય, અને આપણે લાગે કે જો આ કરે છે એને બહુ આમ સારો વિકાસ કરાવી શકે છે, બહુ હોશિયાર છે, સારા કથા કીર્તન કરે છે, તો એ ગુણાતીત જેવા નથી. આ પ્રસંગ એના માટે અગત્યનો છે. જે બ્રહ્મ છે ને એ અસાધારણ ગુણ છે. આપણા ગુરુ અક્ષર બ્રહ્મ છે. મેં હમણાં વાત કરી કે તમે કોઈ પણ અંત સામું જો, ફોટોન, પ્રોટોન, ન્યુટ્રોન, બોઝોન. 2012ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને તે વખતે શ્રાવણ મહિનાના દિવસો હતા અને હિગ્સ બોઝોન એ નામની કંઈક વૈજ્ઞાનિક વસ્તુની શોધ થયેલી અને યોગીચરણ સ્વામી બાપાની આગળ આની થોડી રજૂઆત કરતા. હવે સ્વામી તો વૃદ્ધ હતા, સ્વામી તો બેઠા હતા, બધું સાંભળતા હતા. આમ સ્વામી સાંભળતા હોય તમને લાગે કે સ્વામી તો પરમ શ્રોતા છે. એ જિજ્ઞાસાથી 2-4 પ્રશ્ન પણ પૂછે કે તો આવ્યું ક્યાંથી, કોને શોધ્યું. એટલે પછી આ બધી વાર્તાલાપ આ બધું પૂરું થયું. એટલે વિવેક સાગર સ્વામી બોલ્યા કે આ વૈજ્ઞાનિક લોકો બધે ત્યાં શોધે છે, પણ જ્યાં શોધવાનું છે ત્યાં ઊંડા નથી ઉતરતા. એટલે પછી સ્વામી તરફ નિર્દેશ કર્યો, આમાં જો ઊંડા ઉતરે તો ખરેખર જે હાથમાં આવવું જોઈએ ને હાથમાં આવે. સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કીધું કે એટલે તો એ લોકો ભટકે છે ને. એટલે વિવેક સાગર સ્વામીએ સાંભળ્યું. વિવેક સાગર સ્વામી એટલા બધા રાજી થઈ ગયા કે સ્વામી જો આમાં ઊંડા ઉતરે તો એને શું મળે. બાપા કીધું કે ભગવાન મળે. તો વિવેક સાગર સ્વામી બીજો પ્રશ્ન પૂછે કે સ્વામી તો કેમ નથી શોધતા આમાં. સ્વામી કીધું કે અજ્ઞાન છે, બીજામાં ઘણું સારું જોવા મળે અને અહીંયા કઈ બીજો પહેલેથી દેખાય નહીં ને. તો વિવેક સાગર સ્વામી છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે આમાં ઊંડા ઉતરે તો એને કેવી પરિસ્થિતિ થાય, શું થાય. સ્વામી કીધું કે ગાંડા થઈ જાય, કારણ કે ભગવાન મળી ગયા એને કેવું કેફ આવે. તો આ પુરુષ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. એ પરંપરામાં આપણા ગુરુ મહાન સ્વામી મહારાજ આવે છે. એ પુરુષ દિવ્ય છે. છેલ્લું લક્ષણ બતાવે છે નિષ્ઠમ. નિષ્ઠમ એટલે પરબ્રહ્મની નિષ્ઠા. મહાન સ્વામી મહારાજમાં ભગવાન સિવાય બીજું કશું નથી. ઘણી વાર આપણને વાત કરી છે કે લાઈન ચાલી આવે છે અને અમે શુદ્ધ પાત્ર છે, એટલે અમારામાં મહારાજ અને સ્વામી અખંડ રહ્યા છે, મહારાજ અખંડ રહ્યા છે. એક વખતે મહાન સ્વામી મહારાજને આ વર્ષે પ્રશ્ન પૂછેલો કે આપનું જ્યારે બાયપાસ ઓપરેશન કરેલું તે વખતે ડૉક્ટર ભટ્ટાચાર્યને આપના હૃદયમાં શું જોવા મળ્યું હશે. મહાન સ્વામી કીધું કે મને શું ખબર, હું તો સૂતો હતો. આવો પહેલો જવાબ આપ્યો કે આ એ બરાબર તો જવાબ તો કહેવાય જ કે હું તો સૂતેલો જ હતો. એટલે સંતોએ બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એ તો બરાબર છે, લિટરલ જવાબ તો એ જ છે કે આપ સૂતા હતા, પણ એ જો કંઈક જોવે તો આપના હૃદયમાં એને શું દેખાય. મહાન સ્વામીએ કીધું કે શું દેખાય, ભગવાન સિવાય બીજું ક્યાં છે હૃદયમાં. તો પછી સંતો આમાંથી આગળ પ્રશ્ન પૂછે કે સ્વામી ઘણીવાર એમ થાય કે આપ તો બીજી કોલેજમાં તો ભણતા અને પછી એગ્રીકલ્ચરલ કોલેજમાં તમે ગયા, અને એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એટલે કેવું તો બોયઝ કોલેજ હતી. એ તો એમાં તો ખાલી બ્રહ્મચર્ય જ હોય, બીજું કાંઈ છે જ નહીં. તો આપને એવું કંઈ ના હોય કે કોઈ બહેનો નથી, આમ છે તેમ છે. બાકી તમે આજે કોઈ કિશોરને પૂછો ને, આમ તો બહુ પૂછાય એવું નથી કે તમે આ કોલેજ કેમ પસંદ કરી. એના મનમાં તો કંઈક ને કંઈક રમતું હોય કે પાર્ટી સ્કૂલ છે કે આમાં કંઈક બીજું સારું જોવા મળશે, આમ તેમ તે. તો મહાન સ્વામીને આ પ્રશ્ન પૂછ્યો કે તમને એવો કોઈ વિચાર હતો કે બહેનો નહીં હોય કે આમ હોય તેમ હોય. મહાન સ્વામી કહ્યું કે ના, મને એવો કોઈ વિચાર જ નથી આવ્યો. સંતો પૂછ્યું કે કેવી રીતે. સ્વામી કે મારા પહેલેથી કોઈ વાસના નહીં ને, પહેલેથી કોઈ વાસના નહીં. મહાન સ્વામી મહારાજ એક વખતે યુવા અવસ્થામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બેકયાર્ડમાં પસાર થતા અને રેવનદાસની ખડકીમાં બધા ઘર નજીક હોય ને એટલે કેટલાક કપડાં સૂકવા માટે મૂકેલા હતા અને એમાં કંઈક પવનનું લહેરક્યું આવ્યું
અને કોઈકની સાડીનો પાલવ એમને અડાયો. તો મહંત સ્વામીને ખબર પડી, તો યુવા અવસ્થા છે, મહંત સ્વામીને ખબર પડી કે કંઈક સાડીનો સ્પર્શ થયો છે. મહંત સ્વામીને ઉલટી થવા માંડી. હવે આ બધા પ્રસંગો આપણને સમજાય એવા નથી. આપણને લાગે કે આવું ક્યારે થાય કોઈકને, પણ કોઈ વિષયમાં આસક્તિ નથી. અત્યંત પવિત્ર પુરુષ છે, અત્યંત નિર્મલ પુરુષ છે, એ આપણા ગુરુ છે. પહેલેથી જેમ સૂર્ય ઉગે તરત જ ઉગતા વેન તેનો તેજ આવી જાય છે, કે બપોરના 12 વાગે તેજસ્વી નથી બનતો. પુષ્પ ખીલે તરત જ એમાં સુગંધ આવી જાય છે. નૈસર્ગિક છે કે બપોરના 12 વાગે સુગંધ નથી આવતો. એ મોટા પુરુષ આ પૃથ્વી ઉપર આવ્યા, પ્રગટતા વેંત જ એમનામાં આ બધા જ ગુણો અનાદિના છે, નૈસર્ગિક છે, કુદરતી છે. એ કંઈક સાધને કરીને સિદ્ધ નથી થયા. આપણે તો હજી ઘણી બધી સાધના કરવાની છે, પણ આપણને એકવાર આવા સાચા ગુરુ મળી જાય પછી શું કરવું એ પણ આ મંત્રમાં લખ્યું છે. મંત્રમાં કહે છે કે તમારા એ ગુરુ પાસે સમિત પાણી થઈને જવાનું. અને અભિગત ચેત એટલે સંપૂર્ણ તમારે એ ગુરુને પામવા. પણ શિષ્યનું એક લક્ષણ છે, 3 ગુરુના લક્ષણ છે, શ્રોત્રિયમ, બ્રહ્મ અને નિષ્ઠમ, અને એક શિષ્યનું લક્ષણ આપણું સમિત પાણી. પહેલાના સમયમાં એક ગુરુકુળમાં યજ્ઞ અખંડ ચાલતો હોય, રોજ યજ્ઞ થતા હોય. એટલે જે સૌથી નવો વિદ્યાર્થી આવ્યો હોય ભણવા માટે, એની એક જ સેવા હોય કે તમારે રોજ સવારે બધા કરતાં વહેલા ઉઠીને ઠંડા પાણીએ નાઈને વનમાં જઈ આવવાના, લાકડા ફાડીને લાવવાના, અને એ જે સમિતનું લાકડું છે યજ્ઞ આપણે હોમવા માટે અને પ્રગટાવવા માટે કામમાં આવશે. સૌથી આપણે અમેરિકામાં ફ્રેશમેન કહીએ અને ગુજરાતીમાં દેશમાં ફ્રેશર કહીએ છીએ ને. જે ફ્રેશર વિદ્યાર્થી હોય એને આ કામ કરવાનું હોય. એટલે એ પ્રકારના નમ્ર ભાવે સેવા કરવાની. હવે આપણે તો ઘણા વર્ષો થઈ ગયા છે સત્સંગમાં, પણ એવો ને એવો નમ્ર ભાવ રાખીને અખંડ સેવા કરીશું ને ગુરુની, તો પછી આવી સિદ્ધિ બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થાય. હવે આપણી ઉપર આવે છે. ગુરુ તો આપણને જબરજસ્ત, જોરદાર અને પાક્કા મળ્યા છે. એવા શિષ્ય થઈએ કે ગુરુને છાજે અને ગુરુનો મહિમા આપણને સમજાય. ડૉક્ટર સ્વામી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કોણ સમજે? શિવલાલ શેઠ સમજી શકે, બાકી બીજા બધા તો ખાલી સભામાં બેઠા હતા. પછી ડૉક્ટર સ્વામી કહે છે કે તમે શિવલાલ શેઠ જેવા ભક્ત થશો તો તમને ખબર પડશે કે ગુણાતી સત્પુરુષનો કેટલો બધો મહિમા છે. ત્યાગ વલ્લભ સ્વામીએ બ્રહ્મોપનિષદમાં એક વાત પોતાની લખે છે. એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજવો હોય તે કેવી રીતે સમજાય? ત્યાગ સ્વામી લખે છે, પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજવો હોય તો કેવી રીતે સમજાય? મારા જેવો કોઈક પ્રામાણિક સાધક હોય અને ખૂબ વર્ષોથી પ્રામાણિક સાધના કરે અને સાધનાના અંતે સાધકને જે ફળ મળે ત્યારે એને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા સ્વભાવોથી સંપૂર્ણ નૈસર્ગિક રીતે પર જ છે. તો ક્યાં ત્યાગ વલ્લભ સ્વામીની પ્રામાણિક સાધુતા, એવા પ્રામાણિક સાધક, અને એ પાછા આખી જિંદગી પ્રામાણિક સાધના કરે છે. અને જ્યારે સ્વાદ જેવો સ્વભાવને જીતે ત્યારે એમને અનુભવ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ તો પહેલેથી આનાથી પર ને પર જ છે. આપણી ઉપર એવું રહે છે કે અખંડ એવો નમ્ર ભાવ રાખો. નિષ્કાન સ્વામીએ એક કીર્તનમાં લખ્યું છે, શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવા ને ભગવાન, આવ્યો તૈયે તારા અંગ મારે, નહોતા મોટા પમાન. જે પહેલો દિવસ આપણો હતો ને મંદિરમાં, અને આપણે આવ્યા, ઓહો શું ભવ્ય હોલ, શું આદો સરસ આપણો માઇક સિસ્ટમ, શું આદો સારું ડેકોરેશન, આટલા સરસ ઠાકોરજીના દર્શન. અને તે વખતે આપણે દંડવત કરતા, પ્રદક્ષિણા કરતા, અને કોઈક આપણને ઓળખે ના ઓળખે, પણ તે વખતે કોઈ કાર્ય કે ભાઈ જરા થોડો આ કચરો ઉપાડી દો, હા આ 2 ખુરશી પાછળ મૂકી દેશો, હા. એ પહેલો દિવસ હતો, યાદ છે ને? એ પહેલો દિવસ બધું ભવ્ય લાગતું, બધું દિવ્ય લાગતું, અને આપણે બધાનું કહેવા પ્રમાણે બધી જ નાની મોટી તમામ સેવા કરતા. પછી સમય પસાર થઈ ગયો, અને નિષ્કાંત સ્વામી કહે છે, એ ગયું તારી ગાંઠનું રહે, અને બીજું બેઠું પાપ. શું પાપ બેઠું છે? આ એક જ પાપ. પછી મંદિરમાં આવે લાગે આનો આ જ હોલ છે, હવે ક્યારે તમે રેનોવેશન કરશો? પછી કહે છે કે આ માઇક સિસ્ટમ બરાબર ચાલતી નથી, આ એલઈડી સ્ક્રીનમાં કેમ ફ્લિકર થાય છે? હવે નથી થતું, પણ આ તો ખાલી કહી છે. આપણે નાના મોટા દોષ દેખાય કે પ્રસાદમાં ખાલી હું આવ્યો ત્યારથી આ જ પ્રસાદ આવે છે, આ જ બિસ્કિટ ને આ જ ચોકલેટ. હવે કંઈક નવું કરો, આ ઠાકોરજીને આ જ વાગા, કંઈક નવું કરો. પછી કોઈ આપણને ભૂલે ચૂકે કહી શકે 10 વર્ષ કે 20 વર્ષ પછી કે જરા આ 2 ખુરશી પાછળ મૂકી દો. અરે તું મને ઓળખે છે? અરે ઓળખું છું એટલે તો તમને કહું છું ને, તમે સત્સંગી છો, ક્યાં બીજાને કહીએ છીએ.
પણ જે બહાર આવી જાય છે ને કે તું મને ઓળખે છે, મારા 20 વર્ષ થઈ ગયા સત્સંગમાં, મારા 30 વર્ષ થઈ ગયા સત્સંગમાં, પણ જે પહેલો દિવસ હોય અને એવો મુમુક્ષુ ભાવ 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પછી રાખી શકે, એને કહેવાય સમિત પાણી શિષ્ય. આપણને સત્સંગમાં સાવ ફ્રેશર તરીકે જ રાખે, ફ્રેશમેન તરીકે જ રાખે. મહાન સ્વામી મહારાજ એક વખતે સારંગપુરમાં વિરાજમાન હતા, 2012ની સાલ, અને શ્રાવણ મહિનાના દિવસો હતા પાછા. હવે તે વખતે બીજા સંપ્રદાયના બહુ જ મોટા ગુરુ, દીક્ષા ગુરુ, ધર્મગુરુ અને વ્યવસ્થાપકની દ્રષ્ટિએ પણ બહુ મોટી એમની પદવી, પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે અમદાવાદ આવેલા. પ્રમુખ સ્વામીના દર્શન દૂરથી એમને કર્યા અને પછી એમને સંતોનો પરિચય લીધો. એમને આશ્ચર્ય લાગ્યું. એમને એમ થયું કે તમારા આટલા બધા સંતો છે ને આવા નિયમ ધર્મ પાળે છે, તમે કેવી રીતે સંતોને તાલીમ આપો છો, મારે જાણવું છે. કારણ કે એ પણ ત્યાં સંતોના વડા હતા અને એમના સંપ્રદાયમાં પણ હજારો એવા સંત શિષ્યો. તેમને જિજ્ઞાસા થઈ. સંતોએ અમદાવાદમાં વાત કરી કે તમે સારંગપુર જવું પડે, પણ સારંગપુરમાં અત્યારે તો બહુ ઓછા સંતો છે, શ્રાવણ મહિનો છે એટલે બધા મોટા ભાગે વિચરણમાં હશે. પણ એમને કીધું કે મારે જવું છે. તો 2 સંતો મારી સાથે આવે અને મને સારંગપુર બતાવે. તો 2 સંતો અમદાવાદથી સારંગપુર ગયા ધર્મગુરુ સાથે. હવે યોગાનું યોગ, તે વખતે રાજકોટના યુવકોની એક શિબિર હતી, એટલે કેટલાક વડીલ સંતો ત્યાં હાજર હતા. એક સંતને મળ્યા અને એમને લાગ્યું કે ઓહો, તમારા તો આ સંત છે, કેટલી ઉચ્ચ ભૂમિકાની એમને આવી સ્થિતિ છે. તો પેલા સંતે કીધું કે મારી તો કઈ સ્થિતિ ના કહેવાય, એક કામ કરો, અમારા અહીંયા મુખ્ય ગુરુજી સંત છે નારાયણ મુનિ સ્વામી, તમે એમની સાથે તો ખાલી 10-15 મિનિટ બેસો ને. તો નારાયણ મુનિ સ્વામીને મળવા માટે ગયા અને નારાયણ મુનિ સ્વામી એમને કેટલાક એમના શાસ્ત્રોમાંથી કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનનો મહિમા સમજવો જોઈએ, ભગવાનને દિવ્ય સમજવા જોઈએ, એમના ઉપાસના, એમના પરંપરા પ્રમાણે એમને ઉપદેશ આપ્યો. તો પહેલા તો અવાક બની ગયો. એ પણ 30 વર્ષના જૂના સાધુ. એમને કીધું કે ઓહો, ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી તે આજે હું જાણ્યો છું, તમારી પાસે હું જાણ્યો છું, તમારી કેટલી ઉચ્ચ ભૂમિકાની સ્થિતિ છે. તો નારાયણ મુનિ સ્વામી હસવા માંડે, મારી તો કઈ સ્થિતિ ના કહેવાય. એક કામ કરો, અત્યારે અમારા એક સદગુરુ વરિષ્ઠ સંત છે મહંત સ્વામી, અને આજે એમનું શિબિરનું પ્રવચન પૂરું થયું છે, એટલે કદાચ નીકળતા હશે, પણ જો નીકળતા પહેલા જો એમને મળી શકો તો તમને ખબર પડે કે આ સંપ્રદાયમાં કેવી સ્થિતિ થાય છે. તો પહેલાનો કેટલો બધો ઉત્સાહ, એક સાધુને મળે એમને લાગ્યું કે આ તો સ્થિતિ છે, પછી એનાથી અધિક સ્થિતિ છે, હવે આ સાધુ એમને કહે છે કે આનાથી પણ પર એક સ્થિતિ છે. તો મહંત સ્વામીને મળવા માટે ગયા અને મહંત સ્વામી સાથે 5-10 મિનિટનો વાર્તાલાપ થયો, 10 મિનિટની જ મુલાકાત. અને એમને થયું કે આ તો કંઈક અલગ ભૂમિકાની સ્થિતિ છે, અહીં તો બધા સ્થિતિ લઈને જ ફરે છે. પણ પછી એમને હાથ જોડીને કહ્યું કે સ્વામી, મારી તમારી જેવી સ્થિતિ થાય એનો ઉપાય શું છે? આ અગત્યનો પ્રશ્ન છે. યાદ રાખજો, આ પોતે ધર્મગુરુ છે, બીજા સંપ્રદાયના વાઇસ પ્રેસિડેન્ટ છે, બધું ચલાવે છે, દીક્ષા ગુરુ છે, મોટું તંત્ર ચલાવે છે. અને એ મહંત સ્વામી એને પૂછે છે કે મારે આપની જેવી સ્થિતિ થાય એનો ઉપાય શું છે? મહંત સ્વામી હસવા માંડ્યા. એમની રીત પ્રમાણે મહંત સ્વામી હસવા માંડ્યા. તો પેલા આમ જોવા માંડ્યા, એટલે બીજા સંતોએ કીધું કે સ્વામી કેમ હસો છો? એટલે મહંત સ્વામીએ કીધું આને બહુ ભારે પડશે. પહેલેથી કહી દીધું વોર્નિંગ, આને બહુ ભારે પડશે. એટલે સંતોએ કીધું કે ઇટ્સ ગોના બી હાર્ડ ટુ હિયર, આર યુ રેડી? કીધું કે હા, અમારે સાંભળવું છે, એના માટે તો પ્રશ્ન પૂછું છું. મહંત સ્વામીએ કીધું કે જો તમારા સંપ્રદાયમાં જેટલા ભક્તો છે, જેટલા સંતો છે, જૂના હોય કે નવા હોય, એ બધાને તમારા મનમાં એક લાઈનમાં મૂકી દેવાના અને તમારું સ્થાન બધાથી છેલ્લે મૂકી દેવાનું. આટલું કરશો એટલે એ દિવસે તમારી સ્થિતિ. પેલા હાથ જોડે કે આ તો બહુ અઘરું છે. તો જો સમિત પાણી એટલે આ સમજણ કે આ મંદિરમાં જેટલા સંતો, જેટલા હરિભક્તો, અને ખાલી ફિલાડેલ્ફિયા મંદિરની વાત નથી, સમગ્ર BAPSમાં જેટલા સંતો, જેટલા હરિભક્તો, એમાં જેટલા છે ને એમાં મારો છેલ્લો નંબર છે, આટલું મનાય એટલે સ્થિતિ. અને તેનું 26મું વચનામૃત છે, છેલ્લો ફકરો છે. એમાં મહારાજે એવી વાત કરી કે હું કયા હરિભક્તો ઉપર રાજી થઉં. પછી મહારાજે નિરૂપણ કર્યું કે ધર્મમાં સંપૂર્ણ હોય, આત્મા અનાત્માનો સંપૂર્ણ વિવેક હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય પણ સંપૂર્ણ હોય, અને ભગવાનની નવધા ભક્તિમાં પણ સંપૂર્ણ હોય. એટલે આવી ગયું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ચારેમાં સંપૂર્ણ છે. તો પણ સત્સંગમાં કાંઈ ના સમજતો હોય, એની આગળ લગાડ પણ સમજણનો છક ના જણાવે, ત્યારે અમે રાજી થઈએ.
તો આ બહુ હાઈફાઈ શબ્દ યોગીજી મહારાજે આપણા માટે ગુજરાતીમાં કરી આપ્યું. ગુજરાતીનું જ ગુજરાતી એટલે આપણને સરળ સમજાય. ગુજરાતીમાં યોગીજી મહારાજે કીધું કે તમે ગમે તેવા હો, લાખોપતિ હરિભક્ત હો, પણ નાનામાં નાના હરિભક્તનું પગનું પાણી ધોઈને તમે પીવો ને ત્યારે સમજો કે ભગવાન તમારી ઉપર રાજી. તો આપણે મહારાજ અને સ્વામીના આજે એ પ્રાર્થના કરીએ કે આ લોકમાં અને પરલોકમાં જેટલું કંઈક આપણને જોઈએ છે, જે વિજ્ઞાન શબ્દથી અહીંયા બતાવ્યું છે, આપણી પાસે એવા ગુરુ છે જે શ્રોત્રિય છે, બ્રહ્મ છે અને નિષ્ઠ છે. એક જ વસ્તુ ખૂટે છે, આપણે આપણા અંતરમાં એવા સમિત પાણી નમ્ર શિષ્ય અખંડ રહી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.